હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ વાટી દાળના ખમણની રેસીપી. તો આજે આપણે દાળને પલાળવાની કે આથવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટલી ખમણ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. તો હવે સૌથી પહેલાં તો વાટી દાળના ખમણ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો કરકરો લોટ લીધેલો છે. તો જ્યારે પણ આપણે આવી રીતના ઇન્સ્ટન્ટલી ખમણ બનાવવા હોય ત્યારે ચણાનો લોટ થોડો કરકરો લેવાનો. અને ત્યાર પછી તેની સાથે જ મેં અહીંયા 1 કપ જેટલી ખાટી છાશ લીધેલી છે. તો જો આવી રીતના છાશનો યુઝ ના કરવો હોય તો તમે દહીં પણ લઈ શકો છો. અને જેમ જરૂર પડશે એ પ્રમાણે આપણે થોડી થોડી છાશ ઉમેરતા જઈશું અને મીડિયમ થીક હોય તેવું બેટર બનાવીને તૈયાર કરીશું. તો આવી રીતના આપણે મિક્સિંગ બાઉલમાં છાશને ઉમેરીને બેટર બનાવીને તૈયાર કરી લઈશું. અને જો હું ચમચીથી ધાર પાડું છું બેટરની તો ધીરેથી પડે છે, એટલે હજુ પણ આપણે થોડીક છાશની જરૂર છે. તો આપણે 2 થી 3 ચમચી જેટલી છાશ ઉમેરી દઈશું બેટરમાં અને ફરીથી મિક્સ કરી લઈશું. અને હું તમને આગળ જણાવીશ કે મારે અહીંયા 1 કપ લોટ સામે કેટલી છાશની જરૂર પડેલી છે. તો જો આવી રીતના એક સરખી ધાર થાય ને તેવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો મારે અહીંયા 1 કપ લોટ સામે પોણા કપ જેટલી છાશની જરૂર પડેલી છે. અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હિંગ, 1/4 ટેબલ સ્પૂન જેટલી હળદર અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો જેવા ખમણ તમારે તીખા ખાવા હોય એ પ્રમાણે તમે આદુ મરચાંની પેસ્ટ વધારે કે ઓછી ઉમેરી શકો છો. અને સાથે જ મેં અહીંયા 1/4 કપ જેટલા ચોખાના પૌવા લીધેલા છે. તો આજે આપણે ઇન્સ્ટન્ટલી વાટી દાળના ખમણ કરીએ છીએ એટલે ચોખાના પૌવાનો પણ યુઝ કરવાના છીએ. તો જેવો આપણે ચણાનો લોટ કરકરો હતો એ જ પ્રમાણે આપણે ચોખાના પૌવાને પણ એવી રીતના પીસી લેવાના છે. અને ત્યાર પછી આપણે બેટરમાં ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે આવી રીતના ચમચીથી મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી ઢાંકણ બંધ કરીને બેટરને અડધો કલાક માટે એમ જ રહેવા દઈશું, એટલે એકદમ સરસ એવો આથો આવીને તૈયાર થઈ જશે. તો જ્યારે પણ આપણે આવી રીતના વાટી દાળના ખમણ ઇન્સ્ટન્ટલી બનાવતા હોઈએ ત્યારે થોડીક વધારે પડતી ખાટી છાશનો યુઝ કરવાનો અને ચોખાના પૌવાનો યુઝ કરવાનો. તેનાથી આપણા ખમણ એકદમ જાળીદાર અને પોચા બનીને તૈયાર થશે. તો બેટર આપણું રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ અને ત્યાર પછી આપણે આવી રીતના હવાલામાં બેટર પેપર લગાવી દઈશું. તો મેં અહીંયા રોટલીનો લોટ ચાળવાનો જે હવાલો આવે તે લીધેલો છે. અને તો જો તમારે આવી રીતના હવાલામાં ખમણ ના બનાવવા હોય તો તમે કોઈ પણ ડીશનો પણ યુઝ કરી શકો છો. તો આજે હું હવાલામાં ખમણ બનાવવાની છું. તો જો અડધો કલાકમાં એકદમ સરસ એવો આપણો બેટરમાં આથો આવી ગયો છે. તો હવે આપણે એક વખત ચમચીથી બેટરને મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી મેં અહીંયા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લીધેલો છે અને એને એક્ટિવેટ કરવા માટે આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું. અને સાથે જ મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. તો ખમણ ઠર્યા પછી પણ આપણા ખમણ જ્યારે ખાશું ત્યારે ચવડ નહીં લાગશે અને ગળે અટકશે નહીં. તો તેલનો યુઝ કર્યો છે. તો આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી 3 થી 4 મિનિટ માટે આપણે એક જ ડાયરેક્શનમાં આવી રીતના બેટરને ફેટી લઈશું, એટલે બેટર આપણું થોડુંક હળવું થઈ જશે અને પ્લફી સ્ટાઇલમાં આવી જશે. તો હવે આપણે ખમણ બનાવીએ. તો મેં અહીંયા સ્ટીમરમાં નીચે એક રિંગ મૂકી દીધી છે અને તેમાં આપણે હવાલો મૂકી દઈશું અને ત્યાર પછી હવાલામાં આપણે બેટર ઉમેરી દઈશું અને સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને 10 થી 12 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે ખમણને સ્ટીમ કરી લઈશું. તો લગભગ 10 થી 12 મિનિટ પછી આપણા ખમણ એકદમ મસ્ત એવા સ્ટીમ થઈને રેડી થઈ ગયા. તો આપણે એક વખત આ રીતના ચપ્પુથી પણ ચેક કરી લઈએ. તો જો ચપ્પુમાં પણ ખમણ ચોટતા નથી અને એકદમ મસ્ત એવા સ્ટીમ થઈ ગયા. અને ખમણને આપણે થોડો ટાઈમ માટે ઠરવા દઈશું અને ત્યાર પછી આવી રીતના હવાલાને આપણે 2-3 વખત થપથપાવીશું ને એટલે આપણા ખમણ બહાર આવી જશે. અને ત્યાર પછી આપણે બેટર પેપરને કાઢી લઈશું. તો જો બેટર પેપર પણ એકદમ આખું નીકળી ગયું છે.
અને ખમણ થોડાક ઠરી જાય ને ત્યાર પછી આપણે જે સાઈઝમાં તેના પીસીસ કરવા હોય એ સાઈઝમાં તેના પીસીસ કરી લઈશું. તો જ્યારે પણ કોઈ આપણા ઘરે મહેમાન આવવાના હોય કે પછી આપણને ખમણ ખાવાની ઈચ્છા થઈ હોય તો આવી રીતના આપણે ઇન્સ્ટન્ટલી આ ખમણ બનાવીને ખાઈ શકીએ છીએ. જો હું તમને એક ખમણ લઈને બતાવી દઉં કેટલું એકદમ સ્પંજી બન્યું છે. જો એકદમ પોચું એવું બન્યું છે અને જો તેની જાળી પણ કેટલી પરફેક્ટલી પડી છે. જો તો હવે આપણે તેનો વઘાર કરીશું. તો 2 થી 3 ચમચી જેટલું આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરીશું અને સાથે જ આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એક મોટી સાઈઝનું તીખું મરચું ઉમેરીશું અને ત્યાર પછી આપણે થોડો ટાઈમ માટે ઢાંકણને બંધ કરી દઈશું. એટલે મરચું ઉમેર્યું છે એટલે છાંટા નહીં ઉડે. અને ત્યાર પછી ખાંડવાળું પાણી કરેલું છે તેને પણ ઉમેરી દઈશું અને એક વખત આવી રીતના આપણે ચમચેથી આ વઘારને હલાવી લઈશું અને ત્યાર પછી જે ખમણના આપણે પીસીસ કરેલા છે તે એમાં ઉમેરી દઈશું. તો આવી રીતના તમારે ખમણના પીસીસ આમાં ઉમેરવા ના હોય તો તમે ડાયરેક્ટલી વઘારને ખમણ ઉપર પણ રેડી શકો છો. તો આપણા અહીંયા વાટીદાળના ખમણ બનીને તૈયાર છે અને ત્યાર પછી આપણે ભરપૂર માત્રામાં ધાણાને સ્પ્રિંકલ કરીશું. તો હવે આપણે આ ગરમા ગરમ ખમણને સર્વ કરી લઈએ. તો આ ખમણ તમે ઠર્યા પછી પણ જો ખાશો ને તો જરા પણ ગળે નહીં અટકશે અને સેમ બહાર ફરસાણવાળાની દુકાને મળે એવા જ ખમણ આ બનીને તૈયાર થતા હોય છે. તો જો આવી રીતના તમે ખમણ બનાવશો ને તો તમારા ખમણ પણ જો તમને નહીં આવડતા હશે ને બનાવતા તો પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટલી બનીને તૈયાર થશે. તો જો તમને હું 2 કટ કરીને પણ બતાવી દઉં. જો કેટલી મસ્ત એવી જાળી પડી છે. રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.